મેં મારા પિતાજી પાસે એકવાર હું બ્રહ્મલોકમાં ગયો હતો અને બ્રહ્મલોકની અંદર જઈ અને મેં મારા પિતાજીને કીધું કે હે બ્રહ્માજી, હે પિતાજી, તમે આખી સૃષ્ટિનું આ સર્જન કર્યું છે અને આ સમગ્ર સર્જનના સર્જનહારા તમે છો, તો તમારાથી ઉપર કોઈ શક્તિ ખરી કે બધું આ સંચાલન તમે જ કરી રહ્યા છો? ત્યારે એમને કહ્યું કે હું તો માત્ર એક છું, પણ આ જે સમગ્ર સૃષ્ટિ ચલાવી રહ્યા છે તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ ચલાવી રહ્યા છે. અને તારા જેવો જ પ્રશ્ન મને એકવાર થયો હતો અને મેં જ્યારે ભગવાનના વૈકુંઠમાં ગયો અને ભગવાનના દર્શન કર્યા ત્યારે મેં આવો પ્રશ્ન ભગવાનને કર્યો હતો કે આ સૃષ્ટિ ચલાવવાની શક્તિ ભગવાન તમે મને આપી, તો તમારાથી ઉપરી કોઈ એવી શક્તિ ખરી કે આ જે સૃષ્ટિનું સંચાલન ચલાવી રહી હોય? ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણે મને 4 શ્લોકની અંદર સંપૂર્ણ જ્ઞાન એમને મને આપ્યું કે આ સૃષ્ટિનું સર્જન કરતા હું છું, પાલન કરતા હું છું, લય પણ હું કરું છું, ને સમગ્ર સૃષ્ટિ મારા દ્વારા જ ચાલી રહી છે. જે પણ જ્ઞાનીઓ છે, જિજ્ઞાસુઓ છે, એ બધા મને ઓળખી જાય છે, પણ જે જ્ઞાની નથી, જિજ્ઞાસુ નથી, એ બધા મને ઓળખતા નથી. અને એ 4 શ્લોકનું જ્ઞાન જે છે નારદ મુનિએ વેદવ્યાસજીને આપ્યું અને વેદવ્યાસજીને કહ્યું કે આ જ્ઞાન તમે ધારણ કરો અને ધારણ કરી અને ભગવાનના ચરિત્રો અને એમના ગુણાનુવાદ તમે કરો એટલે તમારું હૃદય સંતોષ પામશે. એટલે વેદવ્યાસજીને થયું કે નારદજી, વાત તો તમારી સાચી. મેં આ બધા શાસ્ત્રો અત્યાર સુધી રચ્યા છે, આ બધા શાસ્ત્રો રચ્યા છે, પણ ભગવાનના ગુણાનુવાદ છે મેં કર્યા નથી. એટલે એમને નારદ મુનિએ કહ્યું કે મારે ભગવાનના હવે ગુણાનુવાદ કરવા છે, પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે એમના જ્યારે હું ગુણાનુવાદ કરતો હોઉં ત્યારે હવે એક પણ શ્લોકની અંદર સહેજ પણ ત્રુટિ ના રહેવી જોઈએ. સંધિ, સમાસ, કોઈ વસ્તુની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ના હોવી જોઈએ. અને હવે 17 પુરાણો રચી અને જે આ વૃદ્ધત્વ મને આવ્યું છે ને હવે લખવામાં મારો હાથ પણ ધ્રુજી રહ્યો છે, બરાબર લખી પણ શકતો નથી. તો કોઈ એવો લેહિયો મને બતાવો કે જે આ શાસ્ત્રને હું બોલું અને લખી શકે. એટલે નારદ મુનિએ કહ્યું કે ભગવાન, મને જે છે એ મને તો ગણેશજી સિવાય કોઈ આવો લેહિયો દેખાતો નથી. ગણેશજી જ તમારું કાર્ય પૂર્ણ કરી શકે. અને આ શાસ્ત્ર હું લખી રહું, પછી મારે પ્રચાર પ્રસાર કરવો હોય તો કોના હાથે કરાવવું? તો નારદ મુનિ કે આ તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું શાસ્ત્ર રચાશે, ને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત શાસ્ત્ર રચાય ત્યારે તો સંસારમાં હોવા છતાં પણ સંસારની મોહ માયામાં જે લિપ્ત થયા નથી, અલિપ્ત છે, એવા તો દેવાધિદેવ મહાદેવ છે. મહાદેવજી આ કાર્યભાર સંભાળે તો એમના જેવો પ્રચાર પ્રસાર કોઈ કરી શકે નહીં. અને પરબ્રહ્મ પરમાત્માની તમે ભક્તિ પ્રાપ્ત કરશો એટલે તમારું હૃદય પરિપૂર્ણ થઈ જશે. હું અત્યારે નારદ છું અને વીણા વગાડું છું, નારાયણ 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 કરું છું, પણ આ મારા આ જન્મનું નથી કે પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. આ કલ્પથી આગળનો જે કલ્પ હતો એમાં, અને દાસીનો પુત્ર હતો અને મારી માતા હતી એક બ્રાહ્મણના ત્યાં બધું સેવાનું કાર્ય કરતી. અને એ બ્રાહ્મણ દેવના ત્યાં એકવાર બધા સંત મહાત્માઓ ચતુર્માસ ગાળવા આવે છે.
અને એ સંત મહાત્માઓની મેં ખૂબ સારી એવી સેવા કરી, પૂજન કર્યું, અને 4 મહિના સુધી જે સત્સંગ ચાલતો એ બધો મેં સત્સંગ સાંભળ્યો. અને મને એ સંત મહાત્માઓની એવી માયા થઈ કે જ્યારે ચતુર્માસ એમનો પૂરો થાય છે અને વિદાય લે છે, ત્યારે મને પણ એમની સાથે જવાની ઈચ્છા થઈ ગઈ. ત્યારે સંત મહાત્માઓએ કહ્યું કે ભાઈ, તમારા ઉપર અત્યારે તમારી માતાની જવાબદારી છે બેટા, એટલે અત્યારે તારે અમારી સાથે આવવાની જરૂર નથી, પણ ભગવાન તને જવાબદારીમાંથી મુક્ત કરે એ દિવસે તું ઉત્તર બાજુ પ્રયાણ કરજે. ને થોડો સમય વ્યતીત થયો એટલે એક દિવસ સાંજનો સમય હતો. મારી માતા જંગલની અંદરથી સમીદા લઈને આવતા હતા અને એમનો પગ જે છે એ રસ્તામાં એક સાપ ઉપર પડ્યો અને એ સર્પે મારી માતાને દંશ આપ્યો અને મારા માતા જે છે તે મૃત્યુ પામ્યા. અને જ્યારે હું જવાબદારીમાંથી મુક્ત થયો પછી મેં ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું અને મને ભગવાનની ભક્તિ એવી લાગી કે મારા અંતર આત્માની અંદર મેં ચતુર્ભુજ સ્વરૂપના ભગવાનના દર્શન કરી લીધા. પછી એ ચતુર્ભુજ સ્વરૂપને મેં બહુ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય મને દર્શન થયા નહીં. અને કઠોર તપ કર્યું, ત્યારે કઠોર તપના પ્રમાણમાં આકાશવાણી દ્વારા ભગવાને કહ્યું કે હે પુત્ર, હજુ તારા જે પુણ્યો છે એ થોડા ઓછા પડે છે, એટલે આ જન્મમાં તું પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત નહીં કરી શકીશ. પણ જ્યારે તારો આ નશ્વર દેહ આ પૃથ્વીને તું સોંપી અને તારો આત્મા પરમાત્મામાં લીન થઈ જશે અને જ્યારે પરમાત્મા ફરીથી સૃષ્ટિનું સર્જન કરશે એ સમયે તું ભગવાનને પ્રાપ્ત કરી શકીશ. અને એ પછી આ વૈવત્સ મન્વંતર આવ્યું અને એમાં બ્રહ્માજી આ સૃષ્ટિ રચી. તો મારી પૂર્વજન્મની કર્મની વાસના અનુસાર પરબ્રહ્મ પરમાત્માએ મને બ્રહ્માજીનો માનસ પુત્ર બનાવી અને આ જગતમાં મોકલ્યો. અને અત્યારે આ વીણા અને એક તારો લઈ અને ભગવાનનો પ્રચાર પ્રસાર હું કરી રહ્યો છું. એટલે આવા પરબ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક છે. એટલે એમના ગુણો છે, એમને તમે હૃદયની અંદર ધારણ કરો. અને આ બધું જ્ઞાન આપી ત્યાંથી નારદ મુનિ વ્યાસજીની રજા લઈ અને વિદાય થાય છે.